રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરો બાદ હવે દારૂડિયાનો ત્રાસ સામે આવ્યો. થોડા દિવસે પોલીસનો ડર ન હોય તેમ દારૂ પીધેલી હાલતમાં એક વ્યક્તિ જોવા મળ્યો. દારૂ પીધેલી હાલતમાં રહેલા વ્યક્તિએ હોસ્પિટલ ખાતે હાજર મહિલાઓને ગાળો ભાંડી, તો બીજી તરફ સિક્યુરિટી દ્વારા પોલીસને જાણ કરવાની જગ્યાએ ભાઈચારો નિભાવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા. રાજકોટ નીટના પેપર લીક અને પરીક્ષા રદ થવાના વિરોધમાં એનએસયુઆઈનો રસ્તો રોકી વિરોધ પ્રદર્શન. નીટ પરીક્ષા રદ થતાં એનએસયુઆઈએ કિસાનપરા ચોક ગુજવ્યો. રસ્તા પર બેસી વિરોધ કરતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા. સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે એનએસયુઆઈ આક્રમક વિરોધને પગલે કિસાનપરા ચોકમાં પોલીસ કાફલો તૈનાત. રાજકોટ ખેડૂત ન્યાયિક સંઘર્ષ સમિતિ દ્વારા રાજકોટની ટીપી સ્કીમ આવતા મોટા મહુવા, મુંજકા અને કોઠારિયા સહિત 9 જેટલી ટીપી સ્કીમમાં ખેડૂતોને અન્યાય બાબતે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓને આવેદન આપ્યું. ખેડૂતો સફેદ વસ્ત્રો ધારણ કરી શાંતિથી નાના મવા સર્કલ ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરીએ ટીપીઓનો વિરોધ કર્યો હતો. આગામી સમયમાં જો મામલો નિર્ણયમાં ન આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે. મારું ચિરાગ ધીરજભાઈ ભૂત. અમારી માગણી એવી છે કે આ નાના મોવા સર્કલ પાસે ટીપીઓની ઓફિસ આવેલ છે, જેમાં મોટા મોવા 23, 24, મુંજકા 19, ટીપી રાજકોટ 31, કોઠારિયા 38, 39, વડવાજરી 43, ટીપી વાજરીગઢ 77 વગેરે ટીપીનો સમાવેશ અહીંયા થયેલ છે, જેના ટીપીઓ અહીંયા કાર્યરત છે. આ ટીપી સ્કીમ અમુક ટીપી સ્કીમ ઘણી જૂની છે કે જે 10 વર્ષ પહેલા ડ્રાફ્ટ મંજૂર થઈ ગયેલો છે. હવે આ ટીપી સ્કીમમાં એવું થયું કે અધિકારી બદલતા જાય, પ્લોટ કપાત કરે, નવી કપાત કરે છે. અને બીજું કે આમાં જે ટીપીઓ છે મોનાબેન, એના ખેડૂતો પ્રત્યે અમાનવીય વર્તન અને ગેરવાજબી કંઈ કોઈ પણ કારણોસર અમને કોઈ પણ વસ્તુ કે વ્યવસ્થિત જવાબ નથી મળતો કે એ બાબતે અમે એના માટે ભેગા થયેલા છીએ. બરોબર કે અમને આ જે મોનાબેન છે એનું અમારા પ્રત્યે કોઈ ખેડૂત લક્ષી કોઈ પણ કામ બરોબર વ્યવસ્થિત થતું નથી. એ બાબતે અમે આજરોજ મોનાબેન તથા કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલ છે. તમારી માંગણી નહીં સ્વીકારાય તો શું કરશો આપણે? અમે માંગણી નહીં સ્વીકારાય તો અમે આગળ સીએમ લેવલે આ તે બધી અમે રજૂઆત કરશી, જેથી કરીને અમને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે. સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો મુદ્દો. રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર આવ્યું હરકતમાં. મીડિયા કોર્ડિનેટર ડોક્ટર કમલ ડોડિયાનું નિવેદન. કચરાપેટી નજીક ઉંદર હોવાનો વિડીયો આધારે અમારા ધ્યાનમાં આવ્યો. ઉંદરો ન હોવા જોઈએ ગંભીર બાબતો છે. 25 એકર જગ્યામાં સિવિલ હોસ્પિટલનું કેમ્પ છે. ઉંદરો પકડવા માટેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હતો, જે ફરી આપવામાં આવ્યો છે. ગંભીર બાબત છે કે જેનો તાત્કાલિક ઉકેલ લાવવા આદેશ આપવામાં આવ્યા છે. અગાઉ શ્વાન બાબત ધ્યાનમાં આવતા પણ એક્શન લઈ દૂર કરવામાં આવ્યા હતા. ઉંદર પકડવાનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે કે નહીં તે મારા ધ્યાનમાં નથી. ડોક્ટર કમલ ડોડિયા. નવો કોન્ટ્રાક્ટ શરૂ થશે તે મારા ધ્યાન પર આવ્યું છે. ડોક્ટર કમલ ડોડિયા. બાઇટ ડોક્ટર કમલ ડોડિયા, મીડિયા કોર્ડિનેટર, રાજકોટ પીડીયુ હોસ્પિટલ. મને પણ આપના માધ્યમ દ્વારા જાણવા મળેલું છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે કચરા ટોપલીઓ હતી ત્યાં ઉંદર આટા મારતા હતા, અને એની વિગતે તપાસ કરતા પ્રાથમિક રીતે જે જાણવા મળ્યું છે તે ઉંદર ત્યાં હતા અને એ ન હોવા જોઈએ, અને એ બાબત સાચી છે. અને છતાં આપના દ્વારા જે ધ્યાન આપવામાં આવ્યું છે એની અંદર ઉકેલ ના આનો યોગ્ય ઉકેલ આવે, દર્દીની સાથે સંકળાયેલો અને આ ચેપ પણ થતું હોય છે એવું થતું હોય છે, અને એને કારણે આ ઉંદરની બાબતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર કુલ 25 એકરની અંદર વિસ્તારની અંદર ફેલાયેલી આ સિવિલ હોસ્પિટલની અંદર અંદાજિત મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ 2,13,000 સ્ક્વેર ફૂટના એરિયાના બાંધકામ ધરાવતી અવડી મોટી સિવિલ હોસ્પિટલની અંદર આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે, અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે. અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે. એટલે આવતા દિવસોની અંદર આ નહીં થાય, કેમ કે એક આખી વ્યવસ્થિત કોન્ટ્રાક્ટ મળી જશે. અત્યારે થોડો લેપ્સ રહ્યું છે, ઉંદર રહ્યો છે, એ બાબત ગંભીર જ છે ને અમારા ધ્યાનમાં આવી છે, અને ફરીથી ના થાય એનો અમે પ્રયત્ન કરશું એવું અમને. ભૂતકાળની અંદર શ્વાનનો વિડિયો આ પ્રકારે વાયરલ થયો તો ઉંદર, સવાલ એ છે કે જો મીડિયાના ધ્યાનમાં આવતો હોય, વિડિયો વાયરલ થાય પછી તો કામગીરી થાય છે, પરંતુ એ હદ સુધી શું કામ વસ્તુ જાય છે કે લોકો બહાર જે મીડિયા સુધી વાત પહોંચી? હા, એટલે એ નહીં, એ તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું, પરંતુ
આને લીધે જ અત્યારે જે રીતે આપણો દેશ વિકાસ પામી રહ્યો છે અને નવી નવી હું એમ કહું છું કે જેટલી પણ ભૂલો નીકળતી હશે એને કોઈ ઢાંક વિછોડા કરવાની કોઈ જરૂર નથી. જેટલી પણ વસ્તુઓ અનેક વસ્તુઓ છે તમે તમારી ફરજ રૂપે જે વસ્તુમાં ધ્યાનમાં દોરીએ છે અને એનો સુધારો થતો જાય છે. ઘણી જ બધી વસ્તુઓ એક સાથે આ સોશિયલ મીડિયાના જમાનાને કારણે એને ક્વોલિટીનું ઇન્વોલ્વમેન્ટ અને ઇવોલ્વમેન્ટ એને કારણે ખૂબ સારું થઈ રહ્યું છે. અને એ જ્યારે આની 800 પહેલા જ્યારે સંડાસ બાથરૂમની અંદર પણ ચોખ્ખાઈ નથી, પણ આજે બધા જ લોકોને ખ્યાલ આવી જાય છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે લોકોને ખ્યાલ હશે કે કેટલા ગંદા સંડાસ બાથરૂમ પડ્યા રહેતા હતા, આજે તમે જુઓ તો રિઝનેબલી બગાડવા વાળા દર્દીના હોય છે એના કરતા પણ એ ખૂબ ચોખ્ખાઈ વાળું પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. એટલે શ્વાનની બાબત આવી, શ્વાનની બાબતમાં ખૂબ જ સંવેદનશીલતા આવી ગઈ છે. અને આ બાબતની અંદર ઉંદરડાની બાબતની અંદર પણ જો આવ્યું છે એનો પણ યોગ્ય થોડાક વખતની અંદર જ એનો નિકાલ આવી જશે. આજે મારી પાસે એ કોન્ટ્રાક્ટ શરૂ થવાનો છે એની માહિતી આજે અત્યારે મારી પાસે છે. હા સર, એ મારી પાસે એની માહિતી અત્યારે નથી. દેવભૂમિ દ્વારકા એલસીબીની વધુ એક સફળ કાર્યવાહી. કલ્યાણપુર તાલુકાના ગોજનેશ પાટિયા પાસે આવેલી બંધ હાલતની હોટલમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો સંગ્રહ કરી વેચાણ કરતા શખ્સને એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્મલપતરાય તથા દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચોક્કસ બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિત રુદલાલની હાજરીમાં દરોડો પાડી કુલ 3000 લીટર ગેરકાયદેસર ડીઝલ પંપ, જનરેટર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં જીવાભાઈ મુળાભાઈ કછોટ રહે ખાંભાગીર ગામ, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથની ધરપકડ કરી કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી એલસીબીની પીઆઈ શ્રી NH જોશીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મસરીભાઈ ભારવાડિયાના સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં પેટ્રોલ ડીઝલ બચાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલ કરી. પેટ્રોલ ડીઝલ બચાવવા પીએમની અપીલ બાદ મુખ્યમંત્રીએ સૌથી પહેલા પહેલ કરી. મુખ્યમંત્રીએ કોન્વે વગર રાજુલા હોસ્પિટલ કાર્યક્રમમાં પહોંચ્યા. માત્ર 2 કાર સાથે સીએમ પહોંચ્યા. કોન્વેમાં આવતા 10 કરતાં વધુ વાહનો દૂર કર્યા. ભુજ-અંજાર હાઈવે પર રતનાલ સીએનજી પંપ પાસે ચાલુ કારમાં આગ લાગી. આજે ધૂમધકતા બપોરના સમયે બન્યો હતો અકસ્માતનો આ બનાવ. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર બળીને ખાખ થઈ. સદભાગ્યે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત બહાર નીકળતા મોટી જાનહાનિ ટળી.